ઓલું ને તો કે આમ આવતો ખબર એક સરખા શબ્દમાં લખવાનું મરચું આદુ કાનમાં નાખો અને મરચું આદુ કાન. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો સવારમાં આજે તો આપણે વહેલા ઉઠી ગયા હતા 5 વાગ્યામાં. તો અત્યારે વાગી ગયા છે 6:30, પણ તોય તે બહાર જોઈ શકો છો તમે કેવું અંધારું છે. અને અહીંયા આપણે ચૂલા ઉપર આજે શાક બનાવીએ છીએ કેમ કે દેવતા જગતી હતી એટલા માટે. અને અહીંયા રોટલી પણ બનાવી લીધી છે અને હવે બનાવવાની છે ચા. તો ફ્રેન્ડ્સ, ચા આપણે બનાવી લીધી છે અને હવે કરવાનો છે ચા નાસ્તો. સવારનું શિરામણ કરવાનું છે એટલે બીજું બધું હજી થોડું ઘણું કામકાજ બાકી છે કેમ કે બહારની સફાઈ કરવાનું ને એવું બધું, કેમ કે થોડું અંધારું છે એટલે બહાર સફાઈ નહોતી કરી. એટલે હવે અત્યારે બપોરનું ટિફિન બધું બની ગયું છે, શાક રોટલી ને બધું. એટલે હવે સિરાવી લઈએ અને અલ્કેશ પણ ઉઠી ગયા છે એટલે આપણે આ સિરાવાનું રહ્યું. તો સિરાવામાં છે શાક રોટલી ખાવી હોય ને શાક રોટલી છે, અને ચા રોટલી ખાવી હોય ને ચા રોટલી. અને કાલે હતો મંગળવાર એટલે કાલે સાંજે અલ્કેશ ગયા હતા ગામમાં, એટલે ગામમાંથી લઈ આવ્યા હતા લાડવા અને ગાંઠિયા છે. તો ગાંઠિયા અને ચા જેને જે ખાવું હોય તે આવું બધું કંઈક છે નાસ્તામાં. તો હવે નાસ્તો કરી લઈએ, ચા નાસ્તો સિરાવી લઈએ, ખાઈ લઈએ થોડું ઘણું, એટલે બપોરે વહેલા ભૂખ નહીં લાગે નહીં અલ્કેશ? તો હાલો હવે ચા પાણી પી લઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 7 ને 15-20 જેવું થઈ ગયું છે અને આપણે થોડું ઘણું કામકાજ કરી લીધું છે, સાફ સફાઈને એવું કામકાજ કરી લીધું છે અને વાસણ પણ સાફ થઈ ગયા છે. અને હવે આવડું આ કંઈક બંધ કરી દઈએ. અને ઉઠ્યા તો 5 વાગવામાં થોડી ઘણી વાર હતી તો વિના ઉઠી ગયા હતા, પણ અત્યારે 7:30 જેવું થઈ ગયું છે. સફાઈ કરતા ને કામકાજ કરતાં, વાસણ સાફ કરતા અને ઘરનું બધું કામ કરતાં એટલું બધું મોડું થઈ જાય વહેલું ઉઠે તોય. અને હવે આપણે જવાનું છે કપાસ વીણવા માટે અને અલ્કેશ તો જતા રહ્યા છે. અને અહીંયા મસ્ત મજાની તુવરની ફાફડી આવી ગઈ છે, હજી પણ કૂણી છે, હજી એમાં બીજ નથી આવ્યા છે, પણ હજી નાના એવા આવ્યા છે. એટલે એવું કંઈક છે ને કામકાજ કરતાં મોડું થઈ ગયું છે. અને તોય પણ હજી થોડું ઘણું કામ તો રહી ગયું, કપડાં ધોવાનું ને એવું. એ તો હવે બપોરે આવીને કામકાજ કરીશું. તો હવે અલ્કેશ તો કઈ ના જતા રહેશે કપાસ વીણવા માટે રોજની જેમ. તો આપણે પણ હવે જલ્દી હું જાઉં કપાસ વીણવા માટે ના. અને આજે થોડું ઘણું આમ મોડું પણ થઈ ગયું છે કેમ કે સવારે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું હતું. એટલે શું કહેવાય કે ઓલું સવારે ઉઠીને લેટ થઈ જાય ને તો આખો દિવસ લેટ જ હોય, તો દિવસનું સરખું કામ ન થાય. સવારે વહેલા ઉઠીને નિયમિતતાપૂર્વક કામ કરીએ તો રોજનું કામ રૂટીન સારી રીતે થઈ શકે. પણ સવારમાં જ થોડી ઘણી આળા કરી દઈએ તો પછી આખો દિવસ એવો જ જતો હોય છે. તો હવે એમ તો ઝાઝું બધું મોડું નથી થયું, થોડું ઘણું મોડું થયું છે, પણ તોય તે હવે હું જલ્દી જાઉં કપાસ વીણવા માટે. ને કપાસો મારો 1 પાછળ રહી જશે એવું કાંઈક થઈ છે. એટલે હવે જલ્દી જાઉં અને હલકે છે કેટલો કપા વીણે છે ખબર હવે, કેમ કે એવું કોઈ કામકાજ હોય એટલે આપણે તો કામ કરવાનું જ હોય. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે અત્યારે 10 અને નાસ્તો કરવા બેસી ગયા છે. અહીંયા લઈ લીધા છે કટક બટક અને લઈ લીધો છે લાડો એક. અલ્કેશ લાડો લઈ આવ્યો કેમ કે એમને લાડવા બહુ ભાવે ને, એટલે લાડવા. કાલે શું કે ખબર કે આજે મંગળવાર છે ને તો હું દાદાને પ્રસાદી ચડાવવા લાડવા લઈ આવું. દાદાનું નામ પાડીને પોતાને ખાવા હોય ને એટલે લઈ આવે, પોતાને લાડવા ભાવે ને એટલે લઈ આવે લાડવા ખાવા. અને કટક બટક ખાવાનું આપણે ચાલુ કરી દીધું છે. આ થોડાને લાડવા ભાવે નહીં. હાલો નાસ્તો કરી લો, હવે મોડું થશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 6 અને અમે કપાસ વીણીને આવતા રહ્યા છીએ. અને અલ્કેશને આજે તો શેઠ આવ્યા હતા અને ભાઈ આવ્યા હતા. તો શેઠ તો કપાસ વીણાવતા હતા, બપોર પછીના આવ્યા હતા. અને ભાઈ આંટો મારવા આવ્યા હતા, એ કપાસ વીણાવતા હતા. અત્યારે
વહી ગયા છે શેઠ અને અમે છે તો હું ઉતારી લાવીશું આવા કંઈક શિયાળાના કડકડિયા કારેલા, કડવા કારેલા. આજે કારેલા બનાવવાના છે પણ હું નાના નાના ઉતારી આવી, કેમ કે હવે શિયાળો આવી ગયો ને એટલે ઝાઝા બધા કારેલાને પાણી નથી મળતું ને એટલે ઉતરતા નથી. એટલે આવા નાના નાના પીળા પડવા માંડી જાય ને એટલે હું નાના નાના ઉતારી આવી છું સરસ મજાના. તો આને આપણે ઓલા નથી બનાવવાના, બેસનનો લોટ નાખીને કે ભરીને નથી બનાવવાના, પણ સાદી રીતે જ બનાવવાના છે. કડકડિયા તેલમાં કકડાવીને, એટલે કડકડિયા કારેલા ને મકાઈનો રોટલો હોય તો ખાવાની મજા આવે ને અલ્કેશ. અને મને મોટા ભાગે ઝાઝા ભાગે તો કડકડિયા જ ભાવે ને અલ્કેશને પણ ભાવે છે, એટલે કડકડિયા કારેલા બનાવીએ આજે દેશી ઘીમાં. ઘીમાં કોઈ કારેલા બનાવતું હોય? મને એમ દેશી એમ કીધું તે મેં કીધું દેશી ઘીમાં. દેશી ઘીમાં ની ઘી ક્યાંથી લાવવું બાપા? તે એમ સાદા કારેલા છે. કડવા કારેલા કેને કેને ભાવે છે કમેન્ટ કરીને કહેજો. અમુક કે હું તને કમેન્ટ કરીને હો કહેજો, કમેન્ટ કરીને અને કહેજો. અને બંધ કરો, ચાલુ જ છે. બંધ કરો. શું બંધ કરવું છે? બ્લોગ શૂટ કરવાનું બંધ કરવા કહું એમ. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક કપાવા પણ માંડ્યા છે ટુકડે ટુકડા. એમ નહીં હોય તો કેમ હોય? એમ હોય આમ પતલા પતલા જ કાપવાના હોય, મોટા મોટા જાડા જાડા નહીં કાપવાના હોય, પતલા પતલા સારા લાગે. આ પાણી ગરમ કરીને નાવું નથી આવે તો થોડા ઘણા લાકડા લઈ આવો, જાઓ તમારે એ કામ કરવાનું જ છે. જાઓ પાછળથી કુહાડીએ ફાડી આવો, એટલે પછી મારે નાવાનું ગરમ પાણી મૂકીને થઈ જાય છે. ને પછી હું રોટલા બનાવું આજે સરસ મજાના મકાઈના ચૂલા ઉપર. મકાઈના ચૂલા ઉપર નહીં, ચૂલા ઉપર મકાઈના રોટલા બનાવું એમ બોલાય. તો તમારે ઊંધું મગજ ને એટલે તમે ઊંધું સમજો પાછા. તમને નથી કહેતી ફ્રેન્ડ્સો, હું અલ્કેશને કહું છું. અલ્કેશ ઊંધું વિચારે. મેં એમ કીધું ને કે મકાઈના રોટલા ચૂલા ઉપર, એમ તે ચૂલા ઉપર મકાઈના રોટલા એમ નહીં સમજે અને ઊંધું સમજે. તે તો ઘણા શબ્દોમાં ફેર હોય. ઓલું નહીં તો કે આમ આવતો ખબર, એક સરખા શબ્દમાં લખવાનું મરચું આદુ કાનમાં નાખો અને મરચું આદુ કાનમાં નાખો એમ થાય. શબ્દ એક ખરખા અને એક જ ઓલું, પણ ખાલી થોડું ઘણું લખવામાં ફેર હોય ને તોય બોલવામાં ફેર પડી જાય, સમજવામાં ફેર પડી જાય. વાંચવામાં ગમે એમાં હોય તો ફેર થોડો ઘણો. મરચું આ દુકાનમાં નાખો અને મરચું આદુ કાનમાં નાખો. કેટલો ફરક પડે ને? એવી રીતના હોય. હાલો તો હવે કારેલા બનાવીને કડકડિયા કારેલા મળી. તો ફ્રેન્ડ્સ હજી હું કારેલા સુધારું છે અહીંયા બેઠી બેઠી, અને અંધારું થઈ ગયું છે અને અલ્કેશ ફોનમાં વાતો કરે છે. તો ફોન આવ્યો છે સંજયભાઈનો, અને પાણી ગરમ મૂકવાનું ને એવું કામકાજ એ પણ કરે છે. દેવતા જગતી કરી દીધી છે, બળતણ કરી દીધું છે બધું. અને અહીંયા મેં કારેલા સુધારી લીધા છે. તો શિયાળો છે એટલે આટલા બધા કંઈક કારેલા બગડેલા નીકળ્યા છે અને સારા સારા કારેલા મેં સુધારી લીધા છે. તો આવા કંઈક કારેલા છે, આટલા નીકળ્યા છે તો એટલો બનાવી દઈએ. અમે 2 જણ છે એટલે થઈ રહેશે. આખર હું ઝાઝા બધા ઉતારીને લાવી હતી, પણ નાના નાના છે ને તોય તે બગડેલા છે. અંદરથી બહારથી સારા દેખાય છે પણ અંદરથી બગડી ગયા છે. અને હવે અંધારું થઈ ગયું છે. ફોનમાં વાતો કરે છે અલ્કેશ. તો હવે હું થોડું ઘણું બીજી તૈયારી કરી દઉં અને પછી હવે રાંધી લઉં. આ બાજુ દેવતા જગતી કરી દીધી છે અલ્કેશે. એમ એક નંબર ચોખ્ખું, પણ એમ જરીક શું કડક લાગે પાણી ને? હા, પાણી કડક લાગે છે. એ કેનાલ નો એ પણ કડક લાગે. તો આવું કંઈક છે. હવે લાકડા બીજા લાયા? હા, જો લેવા. હારું, અંધારું થઈ ગયું.